ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. આધુનિક ભારતના ઘડવૈયા 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીવજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. તેમજ પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને ગુજરાત વિધાનસભાના ઉપનેતા શૈલેષભાઈ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ અમીબેન યાજ્ઞિક, ડોક્ટર મનીષ દોશી, હેમાંગ રાવલ, ગીતાબેન પટેલ, અશોક પંજાબી, બળદેવભાઈ લુણી, ભીખુભાઈ દવે તથા પ્રદેશ કોંગ્રેસ અને શહેર કોંગ્રેસના આગેવાનો અને હોદ્દેદારો, મ્યુનિસિપલ કાઉન્સિલરો અને કોંગ્રેસ પાર્ટીના સૌ કાર્યકરો મિત્રોએ સ્વર્ગીય રાજીવ ગાંધીજીને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સદીઓમાં કોઈક વ્યક્તિઓ એવી આવતી હોય છે કે જેને લોકો વર્ષો સુધી દિલો દિમાગથી યાદ કરતા હોય છે. એમના કરેલા સેવાના કામોને લોકો વાગોળતા હોય છે. સંજોગો ઊભા થયા, નહીં તો રાજીવ ગાંધી રાજકારણમાં નહોતા આવવા. વડાપ્રધાનના દીકરા હોવા છતાં એક સામાન્ય પાયલોટની નોકરી કરવાની અને જે રૂટ પર અન્ય પાયલોટ જવા ન માંગતા હોય, એવો ખરાબ રૂટ હોય તો ત્યાં પણ જવાનું, એમના સાથી પાયલોટોએ લખેલા આર્ટિકલની વાત હું આપું છું. સંજોગ ઊભા થયા અને જાહેર જીવનમાં આવ્યા. નિષ્ઠા અને પ્રમાણિકતાથી એવું કામ કર્યું કે દુનિયાભરમાં કોઈ રાજનેતાને મિસ્ટર ક્લીનનું બિરુદ મળ્યું હોય તો એ રાજીવ ગાંધીને મળ્યું હોય. એ જ રાજીવ ગાંધીજીને બદનામ કરવા માટે કેટલાક વિરોધી દળના લોકોએ રાજીવ ગાંધીએ બોફોર્સમાં પૈસા ખાઈ લીધા છે આવી વાત કરી. એ પછી એવું પણ એ લોકો કહેતા હતા કે અમને 7 દિવસ સત્તા આપો તો અમે પુરાવા આપી દઈશું. 7 દિવસની, 7 અઠવાડિયાની, 7 મહિનાની, 7 વર્ષથી વધારે સત્તામાં રહ્યા રાજીવ ગાંધીએ બોફોર્સમાં એક રૂપિયો પણ ખાધો હોય એવો પુરાવો ન મળ્યો. ભારતીય જનતા પાર્ટીની આગેવાનીવાળી સરકારના સમયમાં જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ ક્લીન ચીટ આપી કે બોફોર્સમાં એક પણ રૂપિયો ન ત્યારે જ્યારે કારગિલનું યુદ્ધ થયું અને આપણે એ યુદ્ધ જીત્યા, એ પછી એ સૈન્યના લડનારા એક વડાએ એક અંગ્રેજી છાપામાં આર્ટિકલ લખ્યું અને એમાં કહ્યું કે આ યુદ્ધ જીતા એની ક્રેડિટ કોઈને આપતી હોય, જે ઊંચાઈ અને જે ઠંડીમાં લડાઈ લડતા હતા એમાં અમે જીતા એની ક્રેડિટ આપવી હોય, એનો યશ આપવો હોય તો બોફોર્સ ગનને આપીએ, કારણ કે એ ગન જ અમને અહીંયા કામ લાગી હતી અને જીત અપાવી. તો આ રાજીવ ગાંધીની દીર્ઘ દ્રષ્ટિનો એક દાખલો આપ્યો. ગુજરાત સાથે એમનો અનેરો નાતો રહ્યો. ગુજરાતમાં જ્યારે મુશ્કેલીઓ આવી તો એક વડાપ્રધાન તરીકે ખુલ્લા દિલે મદદ કરી. નર્મદા યોજનાને પર્યાવરણની મંજૂરી જ મળતી નહોતી. વડાપ્રધાન તરીકે પોતે ખાસ હુકમ કરીને આપણા નર્મદા યોજનાને અછતના સમયમાં સતત લોકોની વચ્ચે રહી. પ્રદેશ સમિતિ મારફત અમિતાભ બચ્ચન નાઇટ કરીને પણ એમણે લોકોને છાસની જરૂર હોય, છાંયડાની જરૂર હોય એની વ્યવસ્થા પ્રદેશ સમિતિ મારફત કરાવી. આ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધા સુમન સમર્પિત કરું. એમના આદર્શો પર ચાલવાની સૌને સદબુદ્ધિ મળે. કારણ એ વડાપ્રધાન હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના માત્ર 2 સંસદ સભ્યો હતા. 2ને તોડી શક્યા હોત, ખરીદી શક્યા હોત અને કહી શક્યા હોત કે ભાજપ મુક્ત સંસદ છે, પણ એમને આવા આદર્શો જાહેર જીવનના આજે વાગોળવાનું કામ થાય છે. એ ફરી શ્રદ્ધા સુમન સમર્પિત. બહુ આવતીકાલે ચોમાસું સત્ર શરૂ થઈ ગયું છે, પ્રશ્નોત્તરી નથી આપણી પરંપરાઓ, ગુજરાતની વિધાનસભાની ઉમદા પરંપરાઓ ત્યારે એ લોક પ્રશ્નો હોય છે અને પ્રશ્ન પૂછાય તો તંત્ર દોડતું થાય અને લોકોના પ્રશ્નો ઉકેલાતા હોય છે. આવી પરંપરા કરવી કે પ્રશ્નોત્તરી નહીં, એ મારી દ્રષ્ટિએ કોઈ સંજોગોમાં વ્યાજબી નથી. ગીરીબેન ઠાકોરે ગઈકાલે મહત્વનું નિવેદન આપ્યું છે કે કોંગ્રેસમાં જે નેતાઓ ભાજપમાં ગયા છે કોંગ્રેસમાંથી, એ લોકો પરત આવે. ખરેખર પછી શું કોંગ્રેસનું સ્ટેન્ડ છે પરત લેવાનું? અમારું જ્યારે જે સ્ટેન્ડ કહેવાનું છે ત્યારે કરશું.